હાલમાં રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા એક જાહેર સભામાં ગુજરાતની જનતાને અભણ ગણાવવામાં આવી છે. ગુજરાત એ મહાન સંસ્કૃતિ, સંસ્કાર અને પ્રગતિનો પ્રતીક છે. આ ભૂમિ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન પુરુષોને જન્મ આપ્યો છે. આજે જે એમણે સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપે એવા મહાનુભાવોને જન્મ આપ્યો છે, એવી ભૂમિનું ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર ભાજપ પરિવાર દ્વારા આજે 1 કલાક માટે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. અને આ ગુજરાતની જનતા એવી અપેક્ષા રાખે છે કે મલ્લિકાર્જુન ખડગેજી ગુજરાતની જનતાની માફી માંગે. ગુજરાતની જનતા આવા જવાબો આપવા ટેવાયેલી નથી, પરંતુ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જરૂર જવાબ આપશે અને ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરીને જવાબ આપશે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ.